હાલ આપણે હાજર છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે કે જ્યાં આજે કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી છે તે મુલાકાત લેવા માટે આવવાના છે। 2 દિવસના તેમના કાર્યક્રમો ગુજરાતમાં રહેવાના છે। થોડીક જ વારમાં તેમનું આગમન થવાનું છે। તે પહેલાં હાલ આપને દ્રશ્ય બતાવી રહ્યો છું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેના। કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે કેમ કે રાહુલ ગાંધી જ્યારે આવતા હોય છે તેમને એક નવી ઉર્જા મળતી હોય છે। 2027નો જે લક્ષ્યાંક છે, જે રીતે રાહુલ ગાંધી પોતે વિપક્ષ નેતા તરીકે લોકસભામાં બોલ્યા છે કે 2027માં અમે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીને રહીશું, તેના માટે આ મહત્ત્વની બેઠક હોઈ શકે। ઘણા બધા સૂચનો છે તે આ બેઠકમાં મળી શકે કાર્યકર્તાઓને। અત્યારે જે તાજેતરમાં નગરપાલિકાઓના પરિણામો જાહેર થયા એમાં કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો, તો તે બાબતની પણ ચિંતા હોઈ શકે। વિધાનસભામાં કઈ રીતે હવે આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવી છે, કઈ રીતે ઉમેદવારોને મેદાનમાં ઉતારવા છે, એ તમામ બાબતને લઈને વિસ્તૃત ચર્ચા થઈ શકે છે। આ 2 દિવસના જે પૂર્વ પ્રદેશ પ્રમુખો છે, વિપક્ષ નેતાઓ છે, કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યો છે, વર્તમાન ધારાસભ્યો છે, તે તમામે તમામ રાહુલ ગાંધીની મુલાકાત લેવાના છે। આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે કેવી રીતે પડકાર ઊભા કરી શકાય તે અંગે ચર્ચા કરવાના છે। અહીંયા સેવા દળની આખી ટીમ છે, દર વખતે જ્યારે રાહુલ ગાંધી આવતા હોય ગુજરાત પ્રદેશ કાર્યાલયની મુલાકાત લેવા ત્યારે તેઓ પોતાની સેવામાં ઊભા હોય છે। તેઓ પણ કાર્યકર તરીકે કામગીરી કરતા હોય છે। કોંગ્રેસના જળમૂળથી જોડાયેલા આ કાર્યકરો છે ને હવે ખૂબ જ રોમાંચક 2027માં વિધાનસભાની ચૂંટણી હોઈ શકે કેમ કે હવે લક્ષ્યાંક આપ્યો છે। કાર્યકર્તાઓ એડી ચોટીનો જોર લગાવવા માટે તૈયારી તો બતાવે છે, પરંતુ જ્યારે વિધાનસભાનો માહોલ બને છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ દાજ્યા ઉપર ડામ જેવી જોવા મળતી હોય છે। પરંતુ હવે જોઈએ રાહુલ ગાંધી શું નવા પ્રાણ આ કાર્યકરોમાં ફૂંકે છે। તૈયારીઓ આપ જોરશોરથી જોઈ રહ્યા છો। કાર્યકર્તાઓનો ઉત્સાહ એ રીતનો છે કે છેલ્લા 3 દિવસથી કાર્યકર્તાઓના મોઢા ઉપરથી સ્માઇલ નથી જઈ રહી। કોને ના ગમે કે એવા જનનાયક કે જે લોકો માટે થઈ અને હજારો કિલોમીટરની પદયાત્રાઓ કરે, લોકોના પ્રશ્નોને ઉઠાવે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે સંસદમાંથી, છતાં પણ એનો અવાજ ઉઠાવે લોકો માટે થઈને, આવા જનનાયક કોને મળે? અને એ જ્યારે ગુજરાતમાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જનજનના મનની અંદર એક જ હોય કે અમે એમના સ્વાગત માટે શું કરી શકીએ। બેન, 2027માં તમે વિધાનસભા ચૂંટણી જીતવાની વાત કરી રહ્યા છો ને તાજેતરમાં નગરપાલિકાના પરિણામો આવ્યા છે ને કોંગ્રેસની હાલત ખૂબ થોડી જોવા મળી, તો શું કારણો લાગે છે ને કઈ રીતે તમે આ મિશન હવે પાર પાડશો? કેમ કે નગરપાલિકા જેવી ચૂંટણીમાં કોંગ્રેસની આવી સ્થિતિ હોય તો વિધાનસભા તો મોટી વાત। ચોક્કસથી હું તમને એ બાબતમાં કહીશ કે એક સમયમાં કોંગ્રેસ બહુ જ મજબૂત હતી। નગર સરપંચથી સંસદ સુધી એક સમય કોંગ્રેસનો હતો। અત્યારે ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યા પછી અમે ઘણા લોકોને મળતા હોય છે, જોતા હોય છે, એમને કહે છે કે બેન કોંગ્રેસનો સમય સારો હતો, કોંગ્રેસના સમયમાં મોંઘવારીએ ભરડો નહોતો લીધો, લોકોના કામ થતા હતા, લોકોના ખિસ્સા ખાલી નહોતા થતા, 10,000ની નોકરી કરતા હોય તો પણ લોકો એમાંથી બચત કરી શકતા હતા। આજના સમયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા પછી જેની 50,000 સેલેરી છે એનો ઘરનો ખર્ચો પણ નથી નીકળતો, તોતિંગ લાઇટ બિલો આવે છે। ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એક સમયમાં એવું કહેવાતું હતું કે ગુજરાત એટલું સેફ રાજ્ય છે કે જ્યાં રાતે 2 વાગે પણ કોઈ દીકરી બહાર નીકળે તો એનું માન સન્માન જળવાતું હતું। એ સમયમાં અત્યારે 4થું ભણવા માટે સ્કૂલમાં જતી દીકરી પણ સેફ નથી। 5મું ભણતી દીકરીનો રેપ થઈને મારી નાખે, 4થું ભણતી 2 દીકરીઓને દારૂ પીવડાવીને એમનો કન્ટિન્યુઅસ રેપ કરવામાં આવે। અને આ બધા જ તમે નોટ કરજો કે ગુજરાતની અંદર બનતા રેપ કેસોમાં, હું એવું નથી કહેતી કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે રેપિસ્ટ છે, પણ હું ચોક્કસથી એ કહું છું કે જે રેપિસ્ટ હોય છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે શા માટે જોડાયેલું આવે છે અને પછી એમના ઉપર કાર્યવાહી કેમ નથી થતી? તમે એક પાયલ નામની દીકરીને અમરેલીમાં, જેમનો એવડો મોટો કોઈ ગુનો ન હોવા છતાં પણ તમે એમનો વરઘોડો કાઢો, પણ RSS અને ભાજપ સાથે જોડાયેલા નાની નાની માસૂમ દીકરીઓના મર્ડર કરી નાખે, રેપ કરી નાખે, તો એમના વરઘોડા કેમ નથી નીકળતા? ગુજરાતની પરિસ્થિતિ ક્યારેય આવી નથી કે મારી કોઈ બેન દીકરીઓના વરઘોડા ખોટી રીતે નીકળતા હોય, પણ એની ઉપર કેમ ભારતીય જનતા પાર્ટી વાલા દવલાની નીતિ રાખે છે? ગુજરાતની જનતા જોવે છે અને સમજે છે। અત્યાર સુધી રિપોર્ટ નથી આવ્યો પાયલ બુટી કેસમાં, DGPએ સસ્પેન્ડ કર્યા છે, પણ એ કાર્યવાહી કહેવાય છે અમરેલીમાં આંતરિક ફેરફાર અને જિલ્લા બહાર બદલી થઈ છે। કોંગ્રેસ સંતુષ્ટ છે? કોંગ્રેસ આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો છે કે ભાઈ પાટીદાર સામાન્ય દીકરી જોડે આવું ના થવું જોઈએ, આ દરેક નારીઓનું અપમાન છે। ગુજરાતમાં હું તો કહું છું કે પાટીદારની એક જ દીકરી શા માટે? આપણે
ગુજરાતની કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય એની સાથે અન્યાય ના થવો જોઈએ. કાલે મહિલા દિવસ છે. ભારતીય જનતા પાર્ટી બહુ બધા સ્લોગનો આપશે, બેટી બચાવો, બેટી પઢાવો, અમે મહિલાઓ માટે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. પણ એકચ્યુઅલમાં મહિલાઓની હાલત શું છે? ભારતીય જનતા પાર્ટીનો એક એમએલએ, રેપિસ્ટ એમએલએ છેલ્લા 3 વર્ષથી ફરાર છે ને પકડાતો નથી. શા માટે? કેમ? વાલાદવલા નીતિ છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, ભારતીય જનતા પાર્ટીનો ટેગ લાગેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતમાં મહિલાઓ પ્રત્યેની જે મનુવાદી વિચારધારા છે, જે આરએસએસની મહિલા વિરોધી વિચારધારા છે, એ લોકો અહીંયા થાપી રહ્યા છે. ને મારા ગુજરાતની અસ્મિતા, કયા મહિલાનું સન્માન, કયું મહિલાનું સશક્તિકરણ? કાં 5 વર્ષની દીકરીનો રેપ કરીને મારી નાખી તો એને કાં ફાંસીએ નથી ચડાવી દીધો, કે કાં એમનો વરઘોડો નથી નીકળતો? એક સામાન્ય જનતાનો કોઈનો પણ નાનો એવો ગુનો હોય તો એમનો વરઘોડો નીકળે છે. આ જસદણવાળો કેસ ભૂલી ગયા છે આપણે? જસદણમાં જે મહિલાઓ સાથે બનાવ બન્યો તો તમામ ભારતીય જનતા પાર્ટી કેમ કેસ દબાવી દેવામાં આવ્યો છે? હમણાં આપણે અહીંયા જોયું છે અમરેલીમાં 2, 4, 4થું ભણતી દીકરીઓ, વિચાર તો કરો, 8 વર્ષની દીકરીઓને દારૂ પીવડાવીને એમનો રેપ થતો હોય, કેમ એમને એવી કોઈ વરઘોડો કાઢીને એમને સજાઓ કરવામાં નથી આવતી? એમના ખાલી સ્લોગનો છે. કોંગ્રેસ પાર્ટીઓ તો મહિલાઓને મફત શિક્ષણ આપીને અમારા જેવી મહિલાઓને મજબૂત બનાવી. હું કોંગ્રેસ પાર્ટી અને માધવસિંહભાઈ આપેલી ગવર્મેન્ટમાં ભણી અને આજે અહીંયા સુધી પહોંચી છું. ભારતીય જનતા પાર્ટીએ, મારો સીધો સરકારશ્રીને સવાલ છે કે તમે જ નિમેલી નિર્મિત રોય સાહેબની અધ્યક્ષતા નીચેની કમિટીનો રિપોર્ટ તમારામાં હિંમત હોય તો ફ્લોર ઉપર મૂકો અને ધારાસભાના ફ્લોરમાં બતાવો કે એના રિપોર્ટમાં શું છે, તો ગુજરાતની પ્રજાને ખબર પડે. પણ તમે જે રીતે અત્યાચારીઓ, જે રીતે મગફળીના ગોડાઉન સળગાવવાવાળા કૌભાંડકારીઓ, જે રીતે તમે બચાવવા માટે નીકળ્યા છો, એવી જ રીતે અમરેલીના જે અધિકારીઓ, એક વ્યક્તિના ઈશારે નાચતી પોલીસ, અમરેલીની પોલીસ, એ પોલીસના અધિકારીઓને બચાવવા માટે ગૃહમંત્રી કે સરકારના પ્રતિનિધિનો જે જવાબ છે એ ગુજરાતની જનતાએ ફ્લોર ઉપરને ધારાસભાને કેવી મજાક, એક નાટકીય પ્લેટફોર્મ બનાવી દીધું છે, એનો આ સારામાં સારું ઉદાહરણ છે. 2027 में लिख के रखो आपको हराएंगे. आज राहुलजीए चेतवणी भारतीय जनता पार्टीने पार्लामेंटना फ्लोर ઉપર આપી હતી. એ ચેલેન્જને ઉપાડી લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તૈયાર છે, સજ્જ થઈ રહી છે. ભૂતકાળની નિષ્ફળતાઓ, ભૂતકાળની હાર, ભૂતકાળની ક્ષતિઓ, ભૂતકાળની ભૂલોને ભૂલી એક બહેતર તરીકાથી વધારે સારી રીતે કઈ રીતે સંઘર્ષ કરી શકાય, આંદોલન કરી શકાય, રોડ ઉપર ઉતરી શકાય, એના માટે અમે લડવા માટે તૈયાર છીએ. અને બધા સાથે મળીને એક નવા ગુજરાતની બ્લુપ્રિન્ટ તૈયાર કરીશું. વધારે પ્રમાણિકતાથી, નિષ્ઠાથી રોડ ઉપર લોકોની વચ્ચે રહીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનો પણ પ્રતિસાદ અને રિસ્પોન્સ અમને મળશે. જિગ્નેશભાઈ, આ દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ રાહુલ ગાંધી પણ પ્રવાસ કરી રહ્યા છે. તો અત્યારથી જ લાગી રહ્યું છે રાયવલીની શરૂઆત થઈ. રાહુલજીનો જેટલો પ્રવાસ ગુજરાતમાં વધશે, જેટલું વધારે અમે રોડ ઉપર ઉતરીશું, એટલા જ નરેન્દ્ર મોદી અને અમિત શાહના અહીંયા આંટાફેરા વધવાના છે. અમે ઈચ્છીએ છીએ કે એમના આંટાફેરા વધે. કેમ કે ક્યાંક ને ક્યાંક એમના કેમ્પમાં ખળભળાટ થવાનો છે અને એટલા માટે એમના આંટાફેરા વધી રહ્યા છે. અચ્છા, કહેવાય છે કે કોંગ્રેસમાં દર વખતે ચૂંટણીના સમયે સંગઠનનો અભાવ હોય છે. આજે ચૂંટણી 27માં છે, અત્યારે વેલ ઇન એડવાન્સ જો બધી પ્રિપેરેશન થઈ રહી છે, રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે. રાઈટ, ગુજરાતની અંદર નર્મદાની કેનાલનું નેટવર્ક 25 વર્ષથી પૂરું થતું નથી, આ મુદ્દે લડીશું. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થતું નથી, આ મુદ્દે લડીશું. ગુજરાતમાં નકલી કચેરીનો જે કારોબાર ચાલી રહ્યો છે અને નકરો ભ્રષ્ટાચાર જે ચારે બાજુ, એ મુદ્દે લડીશું. ગુજરાતમાં આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું જે શોષણ થયું છે એના મુદ્દે લડીશું. દલિતો, મહિલાઓને, માઇનોરિટીઝને, ખેડૂતોને, મજદૂરોને બધાને આત્મસન્માન મળે, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, ગુજરાતનું એક પણ બાળક કુપોષિત ના રહે, આ મુદ્દે લડીશું તો ડેફિનેટલી ગુજરાતની જનતાનું સમર્થન પણ મળશે. જિગ્નેશભાઈ, સરકારનું કેવું છે ફરી વખત ફૂલ ગુલાબી બજેટ ગુજરાતને મળ્યું છે, વિપક્ષનું કામ છે વિરોધ કરવો, ગુજરાતની જનતાએ આ બજેટ આવકાર્યું છે. પણ ગુજરાતની જનતાએ ક્યાંથી બજેટ આવકાર્યું? ગુજરાતની જનતાની તો અપેક્ષા એ હતી કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે, એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી. ગુજરાતની જનતાની અપેક્ષા હતી બીજા રાજ્યોની જેમ અહીંયા પણ લાડલી બહેના યોજના લાવીને મહિને 3000, 4000, 5000 મહિલાઓના ખાતામાં નાખવામાં આવે.
ગુજરાતની જનતાની અપેક્ષા હતી કે એક પણ સફાઈ કામદાર ગુજરાતમાં ગટરમાં ઉતરીને મરે નહીં. ગુજરાતની જનતાની અપેક્ષા એ હતી કે આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ જેવા નવા કેમ્પસ ગુજરાતમાં ઊભા થાય. એક પણ પીએસસી, સીએસસીમાં મેડિકલ ફેસિલિટી અને મેડિકલ સ્ટાફની અભાવ ન રહે. એ ગુજરાતની જનતાની અપેક્ષા હતી. ગુજરાતના ખેડૂતોની અપેક્ષા હતી કે દેવા માફીની જાહેરાત કરવામાં આવે. કશું જ નથી આ બજેટમાં. છે તો હવે જોવાનું એ રહ્યું કે આ કાર્યકરોને જોર જુસ્સો વધારવા આગામી જે વિધાનસભાની ચૂંટણી જો 2027માં આવવાની છે તેને લઈને કઈ રીતની તેમની કામગીરી રહેવાની છે, તમામ બાબતોનું એનાલિસિસ કરવામાં આવશે. કાર્યકર્તાઓ સાથે પણ ચર્ચા થઈ શકે, નેતાઓ સાથે પણ ચર્ચા થઈ શકે. ને હાલ થોડીક વારમાં રાહુલ ગાંધી છે તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની મુલાકાત લેવાના છે. તે પહેલાંના આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યું છું. રાહુલ ગાંધી આવીને પછી ચર્ચાઓ કરશે અને ત્યારબાદ તેઓ અલગ અલગ બેઠકોનો દોર ચલાવશે અને ગુજરાતમાં ફરી કેવી રીતે કોંગ્રેસને ઊભી કરી શકાય. જે 2022ના પરિણામોએ સાવ વિધાનસભામાં કોંગ્રેસ માટે એક નિરાશાજનક વાતાવરણ ઊભું કર્યું છે, તેને કેવી રીતે પોઝિટિવ વેવમાં લઈ જઈ શકાય, આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક છે તે માનવામાં આવી રહી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો ને અમારી સાથે જોડાયેલા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ